તો મિત્રો આ છે અમારે લાખણકા ગામ અને લાખણકા ગામના સરપંચ એવા જયેશભાઈ અને સાથે આ બાળક તમને દેખાય છે. આ બાળક 9મા ધોરણમાં ભણે છે. હમણાં તમે એક બહુ સરસ મજાનો કિસ્સો જોયો છે. ગણેશ બારૈયા ડૉક્ટર, જેની હાઇટ નાની હતી, મેડિકલમાં એડમિશન નહોતું મળતું, પણ છતાં હાઈકોર્ટમાં લડીને એડમિશન લાવે છે. એવી જ રીતે અમારે આ બાળકને પણ ભણવાની મહેચ્છા છે. આજે સરપંચ શ્રી સાથે અમે મળ્યા, મુલાકાત થઈ એટલે અમને ખ્યાલ આવ્યો. તો શું નામ છે બેટા તારું? હા, મુન્નો નામ છે. અને અત્યારે કેટલા ધોરણમાં ભણે છો? અત્યારે 9થમાં ભણે છે, યાની કે 9મા ધોરણમાં ભણે છે. અને અમારે જયેશભાઈ ગાબાણીને અમારે મળવાનું થયું, લાખણકા ગ્રામ પંચાયતના સરપંચ. અને આ બાળક લાખણકા માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરી રહ્યો છે. હાઇટ ભલે નાની રહી પણ હોંસલો મોટો રાખે અને ગણેશ બારૈયાની જેમ એ પણ સારી એવી પદવી મેળવે એ માટે સરપંચ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે, શિક્ષણનું કહેવામાં આવે અને સાથે એ અભ્યાસમાં ખૂબ આગળ વધે એવા પ્રયાસો કરવામાં આવે. એ માટે એમને બિરદાવવા માટે પ્રયાસ સરપંચ દ્વારા થઈ રહ્યો છે. ખૂબ ખૂબ સરસ. આવા જે બાળકો છે જેનો હોંસલો બુલંદ છે, એવી રીતે જેમ ગણેશ બારૈયા સરસ મજાનો ડૉક્ટરેટ પદવી હાઈકોર્ટમાં લડીને પણ મેળવે છે, એવી રીતે આ બાળક પણ ખૂબ સારી નામના મેળવે અને અભ્યાસમાં આગળ વધે એવા પ્રયાસો લાખણકા ગ્રામ પંચાયત.